શ્રીમદ ભાગવત ઉપરના વિડીયોની આ શ્રેણીમાં આપણે અત્યાર સુધી ભાગવતના 9 સ્કંદમાં આવતા પાત્રો અને પ્રસંગોની પાછળ રહેલા જે આધ્યાત્મિક અર્થો છે અને રહસ્યો છે તે ખોલવાનો પ્રયત્ન કર્યો. આજે હવે આપણે 10મા સ્કંદમાં પહોંચ્યા છીએ અને 10મો સ્કંદ આપણે જાણીએ છીએ તેમ શ્રી કૃષ્ણ ચરિત્રનો છે. 9મા સ્કંદમાં જે રીતે સૂર્યવંશ અને સૂર્યવંશના મહારાજા શ્રી રામનું ચરિત્ર વિગતે વર્ણવાયું છે, તેમ 10મ સ્કંદ છે તેની અંદર શ્રી કૃષ્ણનું ચરિત્ર છે તે વિગતે વર્ણવાયેલું છે. શ્રીમદ ભાગવતને ભગવાનની વાંગ્મય મૂર્તિ કહેવામાં આવી છે. એનું કારણ એ છે કે એનું હાર્દ 10મ સ્કંદ છે અને 10મ સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણ છે તેનું ચરિત્ર છે તે વિગતે વર્ણવવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ 11 વર્ષના થયા ત્યાં સુધી નંદબાબા અને યશોદાને ત્યાં ગોકુળમાં અને વ્રજમાં રહ્યા. એ દરમિયાન એમણે ઘણી બધી બાળલીલાઓ કરી. એ બાળલીલાઓનું વર્ણન આ 10મ સ્કંદની અંદર વિસ્તારથી થયેલું છે. એટલે 10મ સ્કંદ એ શ્રીમદ ભાગવતનો સૌથી વધારે મોટો એવો સ્કંદ છે. તેના 2 ભાગ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. આટલો વિશાળ પટ શ્રી કૃષ્ણની કથાને એટલા માટે આપ્યો છે વેદવ્યાસજીએ કે શ્રીમદ ભાગવતે શ્રી કૃષ્ણ ચરિત્ર અને એનું જે પ્રેમ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, તેને મૂર્તિમંત કરવાના હેતુથી જ લખાયેલો ગ્રંથ છે. વેદવ્યાસજી જ્યારે વેદોની વ્યવસ્થા કર્યા પછી, બ્રહ્મસૂત્ર લખ્યા પછી, 17 પુરાણો લખ્યા પછી પણ જ્યારે સાર્થકતાનો અનુભવ નહોતા લઈ શકતા, મનમાં કંઈક ઉણપ દેખાતી હતી, સંતોષ કેમ નથી થતો એવું એમને જે લાગ્યા કરતું હતું, એક ખિલત્વનો અનુભવ એમને થયા કરતો, નિસારતાનો, નિરર્થકતાનો, એમાંથી કેવી રીતે બહાર આવવું એની જે સલાહ એમણે નારદ મુનિ પાસે માગી. એ નારદ મુનિએ એમને જે સૂચન કર્યું કે તમે પરમ કૃપાળુ પરમાત્માની જે આનંદ લીલા છે, જે પ્રેમ લીલા છે, જે પૂર્ણ લીલા છે, તેનું ગાન ગાયું નથી અને માટે તમે ખિલત્વનો અનુભવ કરી રહ્યા છો, અખિલત્વનો અનુભવ તમને થતો નથી. એટલે વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતની અંદર શ્રી કૃષ્ણનું ચરિત્ર છે તે મન મૂકીને ગાયું છે. શ્રી કૃષ્ણની જે બાળલીલાઓ એને પૂર્વાર્ધની અંદર બહુ જ વિસ્તારથી એમને વર્ણવી છે. ગોકુળમાં નંદબાબા અને યશોદા માતાને ત્યાં ઉછરતા ઉછરતા એમણે પૂતનાવધ, સકટાસુર વધ, બકાસુર વધ, ધેનુકાસુર વધ, તૃણાવત વધ, વ્યોમાસુર વધ, પ્રલંબાસુર વધ અને એ ઉપરાંત ચીરહરણ લીલા, નાગદમન લીલા, ઉલુખલ લીલા, દામોદર લીલા, રાસ લીલા, ગોવર્ધન લીલા, એવી કેટલી બધી લીલાઓ જે કરી છે, એ બધી જ્યારે આપણે વાંચીએ છીએ અથવા તો સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં એક પ્રશ્ન ઉઠે છે કે શ્રી કૃષ્ણના 11 વર્ષના આયુષ્યના આ બધા પ્રસંગો છે તે આ બાળલીલા રૂપે આ સ્કંદની અંદર નિરૂપાયા છે. આજની વિજ્ઞાન દીદી બુદ્ધિવાળા શિક્ષિત લોકોના મનમાં તરત જ એવો પ્રશ્ન ઉઠે કે આટલી નાની વયનું બાળક આ પ્રકારની ઘટનાઓ કરી શકે ખરા? આ માત્ર મનોરંજક વાર્તાઓ છે કે આની પાછળ કોઈ હેતુ છે? તો આજે આપણે આ વિડીયોની અંદર આ વસ્તુ સમજવી છે કે શ્રી કૃષ્ણની આ બાળ લીલાઓ છે તે ખરેખર શું છે. સૌથી પહેલી વાત આપણે એ સમજવી છે કે ભગવાનના અવતારો અને ભક્તના જે ચરિત્રો છે તેની અંદર જે ઘટનાઓ આવે છે એ ઘટનાઓને આપણે ઘટના તરીકે લેવાની નથી હોતી. એ વ્યવહારિક જગતની, આપણા ભૌતિક જગતની ઘટનાઓ જેવી ઘટનાઓ હોતી નથી. એ ભાવ જગતની કેટલીક વાતો એની અંદર હોય છે અને એટલે આપણે એને ઘટનાને બદલે લીલા કહીએ છીએ. ભગવાન જ્યારે અવતાર ધારણ કરીને પૃથ્વી ઉપર આવે છે ત્યારે મનુષ્યની જેમ કર્મજન્મ એની સાંકળને કારણે
એ જન્મ લેતા નથી, એ કર્મના બંધનથી બંધાયેલા જ નથી. એ પોતે પોતાની સ્વેચ્છાએ અવતાર ધારણ કરે છે અને એ અવતાર ધારણ કરવા પાછળ એમનો કોઈ ચોક્કસ અને વિશિષ્ટ હેતુ હોય છે. તો શ્રી કૃષ્ણ છે તેનો અવતાર વિષ્ણુએ 8મા પોતાના અવતાર તરીકે જ્યારે ધારણ કરીને પૃથ્વી ઉપર અવતરણ કર્યું ત્યારે એની પાછળનો શું હેતુ હશે? શું એની કોઈ માહિતી છે ત્યાં દસમ સ્કંદમાં આપણને પ્રાપ્ત થાય છે? અને એ જે હેતુ છે તે કોઈ આપણે કોઈ રીતે સમજી શકીએ છીએ? આજે જરા આપણે એમાં જોઈએ. તો ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે આપણી જેવું એનું આવું કાર્યકારણથી ભરેલું કારણ શરીર, લિંગ શરીર અને સ્થૂળ શરીરવાળું કોઈ શરીર હોતું નથી. કાર્યકારણની કોઈ શૃંખલાથી પણ પેદા થયેલું હોતું નથી. એ લીલા વપુ હોય છે અને એ લીલા કરવા માટે જ સર્જાયેલું હોય છે. એટલે આપણને લાગે કે આપણી જેમ જ કોઈ માની કુખેથી અવતર્યા અને આપણા જેવી જ બધી ઘટનાઓમાંથી પસાર થઈ રહ્યા છે મનુષ્ય તરીકે, પણ હકીકતે એ એની અંદર ઇન્વોલ્વ હોતા નથી. એ નિષ્પૃહ હોય છે, નિષ્કામ હોય છે, એની અંદર તદ્રુપ હોતા નથી, એનાથી બિલકુલ અસંગ હોય છે. અને એટલા માટે થઈને આપણે એને ઘટના નથી કહેતા, આપણે એની લીલા કહીએ છીએ. તો આ લીલાની અંદર ભગવાનના અવતારના ગૂઢ રહસ્યો છે અને સત્યો છે તે છુપાયેલા હોય છે. આ બાળ લીલાઓમાં આટલી બધી એમણે જે લીલાઓ કરી, એ લીલાઓની અંદર એવા કયા આધ્યાત્મિક સત્યો અને રહસ્યો છુપાયેલા છે તે આજે આપણે સમજવું છે. તો સૌથી પહેલી વાત આપણે એ સમજવી છે કે ભગવાન વિષ્ણુએ પોતાના 8મા અવતાર તરીકે શ્રી કૃષ્ણ રૂપે જન્મ લીધો કંસના કારાગારમાં દેવકીની કુખેથી. અને એમના પિતા છે તે વસુદેવ છે. તો આ વસુદેવ અને દેવકી એનો એવો કયો પુણ્યનો ભંડાર હશે કે જેને ત્યાં સાક્ષાત ભગવાને પુત્ર તરીકે અવતરવાનું પસંદ કર્યું? તો સૌથી પહેલો પ્રશ્ન તો આપણને ત્યાં જ પેદા થાય છે. તો જો એમને ત્યાં જે જન્મ્યા, એમને ત્યાં એમનું પ્રાગટ્ય થયું, તો પછી ત્યાં રહ્યા નહીં, લાલન પાલન ઉછેર લાડ કોડ બધું જે પામ્યા તે તો નંદ અને યશોદાને ત્યાં પામ્યા. તો આ કેવું? તો જરા ખોલીને રહસ્ય જોઈએ કે નંદ અને યશોદા કોણ છે, વસુદેવ અને દેવકી કોણ છે. વસુદેવ એનું નામ સૂચવે છે તેમ વસુ એટલે ધન, સંપત્તિ, અને સાચું ધન કે સાચી સંપત્તિ છે તે આત્મજ્ઞાનની છે. તો નંદ બાબા એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, જેને આપણે આત્મજ્ઞાન કહીએ છીએ, જેને આપણે પૂર્ણ જ્ઞાન કહીએ છીએ, કેવળ જ્ઞાન કહીએ છીએ. તે જ્ઞાન સ્વરૂપ નિગમરૂપ છે. અને જે દેવકી છે તે કોઈ સામાન્ય સ્ત્રી નથી. દેવકી, યશોદા અને પૂતના ત્રણેય માયાના સ્વરૂપો છે. દેવકી સાત્વિકી વૈષ્ણવી માયા છે, યશોદા રાજસી મહામાયા છે, અને પૂતના જે છે તે આસુરી મહામાયા છે. એટલે માયાના જે 3 સ્વરૂપો છે, દૈવી, માનુષી અને આસુરી, એ ત્રણેય આ માતાઓના રૂપની અંદર છે તે પ્રગટ થયા છે. પણ આવી 3 માતાઓનું સર્જન અને શ્રી કૃષ્ણનો એની સાથેનો સંબંધ કેમ ગોઠવ્યો છે? તો એ પણ જરા ખોલીને સમજી લઈએ. ભાગવતમાં આવતા સંદર્ભોમાંથી જ આખી વાત છે તે પ્રગટ થાય છે. અને તે એ છે કે આગલા અવતારમાં વસુદેવ છે, એ વસુદેવ યક્ષ હતા અને એમનું નામ દ્રોણ હતું. દેવકી એમના પત્ની હતા અને એમનું નામ ધરા હતું. એમના બંનેના મનમાં એક ભાવ પેદા થયો હતો કે ભગવાન તો આપણી કુખે કેવી રીતે જન્મે, આપણે ત્યાં કેવી રીતે અવતરે, પણ અવતરે તો આપણો અવતાર ધન્ય થઈ જાય. એવી એક લાલસા, એવો એક મનોરથ, એવી એક મનીષા પોતાના અંતરમાં એમણે કરેલી. તો એ પરિપૂર્ત કરવા માટે થઈને પછીના અવતારમાં વસુદેવ અને દેવકી રૂપે એમનો મથુરામાં એ અવતાર થયો અને એમને ત્યાં પુત્ર રત્ન રૂપે
શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું ને એમનો જે ભાવ હતો એ ભાવને પ્રભુએ સંતોષ્યો.